નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરબિયા. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં. અમે જ્યારે પણ એપિસોડ લઈને આવીએ છીએ ત્યારે હંમેશાના માટે એક પહેલી અગ્રતા અમારી શિક્ષણ તરફ હોય છે. પણ એ શિક્ષણનો વ્યાપ વધારવા માટે એના પણ મૂળભૂત પાયામાં બે વ્યવસાય રહેલા છે, જેને આપણા વડવાએ વર્ષોથી કરેલા છે. જેમાં પહેલું સફાઈ કામ છે ને બીજો છે ઢોલ. એ બંને વ્યવસાય એવા છે કે પબ્લિક એને તુચ્છતાની નજરથી જોતી આવે છે. પણ આજના સમયમાં એમાંનો જે બીજો વિકલ્પ છે ઢોલ, તે મુદ્દે આપણે વાત કરવાની છે. અને જે આજના આપણા મહેમાન છે તે એ જ ઢોલ સાથે નીકળે છે તો પૂરેપૂરી આન બાનને શાનથી નીકળે છે. સોશિયલ મીડિયાની અંદરમાં એના હજારો નહીં પણ લાખોની અંદરમાં ફેન ફોલોવર જોવા મળે છે. એવા આજના આપણા મહેમાન છે શ્રી જયેશભાઈ જેઠવા. તો ચાલો એની આ ઢોલની સફરને, જે એક તુચ્છતાથી લઈ અને મુખ્ય મહેમાન સુધીની સફર કઈ રીતના સફળ બની તે જાણીએ. જયેશભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. મેં તમારા ઇન્ટ્રોમાં પણ કીધેલું છે કે અમે શિક્ષણ તરફ જરા વધારે ધ્યાન આપતા હોઈએ છીએ અને તમે પણ દેશ વિદેશ ફરતા કલાકાર છો, તો તમારે પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણની જરૂર પડતી હશે. તો સૌપ્રથમ તમારી શૈક્ષણિક લાયકાત અમારા દર્શક મિત્રોને જણાવો. શિક્ષણની લાયકાતમાં તો એવું છે કે હું ખુદ 10 ફેલ છું. હા, અને શિક્ષણ ખરેખર હોવું જરૂરી છે. કેમ કે અમે ખુદ જ્યારે બહાર પ્રોગ્રામમાં જતા હોય તો ઘણી વસ્તુ એવી છે કે એમાં શિક્ષણ ખરેખર હોવું જ જોઈએ. પણ અમે તો એટલું શિક્ષણમાં બહુ ધ્યાન નથી દીધું. હા, પણ 10 ફેલ છે એ હું તમને સ્વીકારી કહું છું કે હું 10 ફેલ છું. પણ પહેલેથી જ જે ઢોલની અંદર અમે ધ્યાન દીધું છે, એટલે એના હિસાબે અમે શિક્ષણમાં બહુ ધ્યાન દઈ શક્યા નથી. તમારી ફિલ્ડ એવી છે કે શિક્ષણ જરૂરી છે 100%, પણ તમારી ફિલ્ડ એવી છે કે જે ફિલ્ડની અંદરમાં તમે અત્યારે પરિપૂર્ણ કહી શકાય તો એ ઘણું બધું છે. પણ ઢોલ પ્રત્યેની રુચિ જે તમને મળી એ પહેલેથી જ હતી કે કોઈ તમારા જીવનમાં વચ્ચેથી આવી કે એ કઈ રીતે? ઢોલની રુચિ તો આજે મારા ફાધર છે એનું પણ બહુ મોટું નામ. એટલે કે ને કે ઘરની અંદર આ બધો જે માહોલ આવતો હોય એ માહોલની અંદર બસ એ પહેલેથી એક જ ધ્યાન હતું કે આપણે ઢોલ શીખવો છે, ઢોલ શીખવો છે. એ રીતના અમારા જીવનની અંદર એ રુચિ આવી. કેમ કે ફાધરનું ઓળું નામ, એટલે આજે એવું જોઈને એવું થાય કે નહીં આપણે ઢોલ શીખવો જોઈએ. પણ ત્યારે કઈ અનુભવ નહોતો કે ઢોલ શીખવાથી શું થશે શું નહીં થાય. બસ મનની અંદર એવું કે આપણે ઢોલ શીખવો છે. માત્ર કોઈ પામવા માટે નહીં, પણ એક શીખવાના શોખથી તમે ઢોલ શીખેલા છો. તો ગ્રામ્ય પંથકમાં પણ વગાડતા હશો અને શહેરોમાં પણ તમે વગાડતા હશો. તો હાલ તો પોરબંદરમાં તમે સ્થિત તમારું નિવાસ સ્થાન છે, પણ ગુજરાતના કયા કયા શહેર સુધી તમે ઢોલ વગાડેલો છે? ગુજરાતમાં તો લગભગ કોઈ એવા શહેર નથી કે હું ત્યાં નથી ગયો. હા, અમદાવાદ, રાજકોટ, જામનગર, આણંદ, એવા તો ઘણા ગુજરાતના દેશ એવા છે કે ત્યાં મેં મારા ખુદના પ્રોગ્રામ કરેલા છે. અને કેવું કે અમને ખુદને યાદ લેવું કે અમે આ ગામની અંદર પ્રોગ્રામ કરેલા છે. મતલબ કે ઓલ ઓવર ગુજરાત તો ફરી ચૂકેલા છો, અને કદાચ ગુજરાતની બહાર ગણીએ તો મહારાષ્ટ્રમાં મુંબઈ, નાસિક, પુના, કે જેથી અંદર જે મુંબઈ પછીના પણ જે મહારાષ્ટ્રના જે મોટા મોટા દેશ આવતા હોય કે સિટી કહે આપણે, એની અંદર પણ હું જાઉં છું પ્રોગ્રામમાં. ખૂબ સરસ છે. એક ઢોલ કે જેનું એક સમય એવો હતો કે કંઈ વજૂદ હતું નહીં અને કંઈ વર્ચસ્વ હતું નહીં, જેને તમે એક ઓર આખી પહેચાન આપેલી છે. ખૂબ સરસ. જયેશભાઈ, તમારું ઢોલ શીખવામાં કોઈ ગુરુ રહ્યા હશે, તમે જેને જોઈને પ્રેરણા લેતા હશો, એવું કોઈ ખાસ વ્યક્તિ હશે, એને નામ સાથે દર્શક મિત્રોને જાહેર કરજો. ખાસ વ્યક્તિ તો આજે હું મારા ફાધરનું જ નામ લઉં છું કે મારા ફાધર તો છે જ, પણ મારા ગુરુ પણ એ જ છે કે એને જોઈ અને અમે આ બધું આ શીખા, અને એને અમને જે આ લાઈન આપી કે આ બધું કઈ રીતના વગાડવું, કઈ રીતના નહીં. અને મારા ગુરુ છે એ જ મારા ફાધર છે.
એટલે ફાધરમાં જ તમે ગુરુની છબી જોતા આવો છો. જયેશભાઈ, એક પ્રશ્ન એવો ઉઠે છે કે અત્યારે તમારી જીવનશૈલી સારી જ છે, પણ તમે ફેમસ ઢોલની અંદરમાં થયા એની પહેલા તમારી આર્થિક પરિસ્થિતિ કેવી રહી હતી? આર્થિક પરિસ્થિતિ તો મારા પપ્પા ધનજીભાઈ જેઠવા, અને એ પણ હું તો પછી ફેમસ થયો, એ તો બહુ પહેલાથી ફેમસ હતા. અને આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આર્થિક પરિસ્થિતિ સારામાં સારી. અને પોતે મારા બાપા છે ધનજીભાઈ, એનું અવળું નામ, એટલે આર્થિક પરિસ્થિતિ નબળી તો રહી જ નથી, સારામાં સારી જ હતી. અને અત્યારે અમારી વાત કરીએ તો આજે હું અને મારો ભાઈ વિજય જેઠવા, અમે બે ભાઈ જ્યારે આ નામ કમાણા ફાધર પછી, તો આર્થિક પરિસ્થિતિ તો અમે ક્યારે બહુ નબળી જોઈ જ નથી, અને એમાં ફેમસ થયા પછી તો હાવ નથી જોઈ. એટલે મતલબ કે કદાચ તમારા ફાધર હશે એને જોઈ હશે, હા, પણ ફાધર ફેમસ થયા પછી આર્થિક પરિસ્થિતિ નબળાઈનો વારો જ આવ્યો નથી. ખૂબ સરસ. પણ તમે જે ફેમસ થયા એની પાછળ કોઈ વ્યક્તિનો ફાળો કરી? એની પાછળ ફેમસ થયાનું પાછળ મારા ફાધર, કે મારું બધું જે કંઈ છે એ મારા ફાધરનું જ છે બધું. કેમ કે મારા ફાધરનું પણ એટલું મોટું નામ, તો આજે મને એવી એનામાંથી જોઈને એવું મને લાગ્યું કે આજે મારા ફાધરનું આવડું નામ છે, તો મારે પણ આવું નામ કરવું છે, મારે પણ આવું નામ કરવું છે, મારે આવો ઢોલ વગાડવો છે. અને આજે મારા ફાધરનું દેશ વિદેશની અંદર, કેમ કે આપણી સમાજમાં, પોરબંદરની સમાજમાં ફર્સ્ટ ટાઈમ વિદેશ જનાર જ મારા ફાધર છે, કે જે પોતે 6 મહિના રશિયાની અંદર એ લોકોએ પ્રોગ્રામ દીધો. તો મને પણ એવું થયું કે નહીં, મારે પણ ક્યારેક દેશ વિદેશ જવું છે, અને મારા ફાધર જે વગાડે છે મારે એવું જ વગાડવું છે. તો એની અંદરથી મને આ બધી પ્રેરણા ધીમે ધીમે બધી મળતી ગઈ. આ વ્યવસાયની અંદરમાં તો તમે ખૂબ સરસ જીવન જીવો છો. આપણે બાળકો માટે પણ ખૂબ સરસ જીવનની અભિલાષા રાખતા હોઈએ છીએ, પણ કદાચ તમારા બાળકો, તમે જેમ તમારા ફાધરની પાછળ આ વ્યવસાયમાં ગયા, હવે પછીની તમારી આવનારી પેઢી, તમારા બાળકો પણ કદાચ આ વ્યવસાય પસંદ કરે, તો શું તમે એમાં સપોર્ટ કરશો? 100%. મારા બાળકોને એવું છે કે નહીં, મારા ફાધર આજે આવું વગાડે છે અને આવી રીતના નામ છે, તો અમારે પણ એવું કરવું છે. તો આજે મારા ફાધરે મને સપોર્ટ આપ્યો, તો હું પણ મારા બાળકોને સપોર્ટ આપવા તૈયાર જ છું, પણ એના મનથી એવું થવું છે. ધરાર તો આ વસ્તુ કોઈ શીખવાડતી નથી. તમે જેમ તમારો મનની રુચિ હતી એની બાળકમાં પણ જોવા મળવી જોઈએ. ખૂબ સરસ. જયેશભાઈ, તમારો જે વ્યવસાય છે એ પણ સારી રીતે ચાલે છે અત્યારે, અને તમારો ધંધો રોજગાર જે પણ કહી શકીએ એ પણ સારી રીતે ચાલે છે. પણ આજના ટ્રેન્ડના જમાનામાં ક્યાંક ને ક્યાંક બેન્ડ બાજા વધુ પડતા જોવા મળે છે, અને આ ઓર્કેસ્ટ્રા અને ડીજેનો જમાનો બહુ આગળ ચાલી રહ્યો છે. તો આ ઢોલ છે એ એક આપણી જૂની પરંપરા છે, અને ઘણા જૂના માણસો કહેતા કે સારા પ્રસંગમાં તો ઢોલ ને શરણાઈ જ હોવા જોઈએ. તો શું આગળ આનો મહિમા આવો જ રહેશે કે ક્યાંક ઓછો થાય એવું લાગી રહ્યું છે? આપણે વાત કરીએ તો સિટીની અંદર તો બહુ ઓછું થઈ ગયું છે, પણ જે ગામડાઓ છે, કે જે મેર સમાજ ખાસ કરીને, કે મેર સમાજ છે, એ લોકો હજી ઢોલનું મહત્વ એ જ આપે છે. જે આજે વર્ષો પહેલા મારા બાપ દાદા, એના બાપ દાદા જે એને એ રીતના ઢોલનું મહત્વ આપતા, ગામડાઓની અંદર અત્યારે પણ હજી એ જ મહત્વ છે ઢોલનું. એવું નથી કે સિટીની અંદર આજે બેન્ડ પાર્ટી છે, આ તે ડીજે એ બધું આવતું જાય, તો સિટીની અંદર તો બહુ ઓછું જ છે. સિટીની અંદર સમજી લો કે એવું કાંઈ છે જ નહીં, પણ ગામડાની અંદર ઢોલનો મહત્વ હજી એ જ છે. અને એ અમને ખ્યાલ છે કે મારી ખુદની પેઢીની પેઢી રહી જશે તો ગામડાની અંદર આ રહેશે. કેમ કે આજે ગામડાની અંદર જે ઢોલનો મહત્વ છે એ લોકોને જ ખબર છે કે શું છે. કારણ કે આનું મહત્વ એ લોકો એમ આપ્યો છે કે જ્યારે ધીંગાણા થતા ગામડાની અંદર, બરોબર છે, ત્યારે પહેલા જ આપણા ઢોલી છે એને ખબર પડે કે એને ગામની અંદર આજે ગામ લૂંટારા આવ્યા છે, તો ગામની અંદર પહેલો જ આપણો ઢોલ વગાડે, અને એ લોકો ઢોલ વગાડીને ગામને જાગૃત કરે કે ભાઈ આવી રીતના ભૂંગીયો ઢોલ કહેવાતો, કે એ ઢોલ વાગે એટલે ધીંગાણાનો ઢોલ વાગે એટલે ખબર પડી જાય કે ગામની અંદર આજે કાંઈક આવું થવાનું છે, એટલે ગામ બધા જાગૃત થઈ જાય. તો એમાં પેલો ઢોલની જ આપણો મારે,
પેલો ઢોલી જ આપણો મરે, કારણ કે એ ઢોલ વગાડે તો ગામ જાગી જાય. એટલે એને ન વગાડવા દેવા હાટું એને પેલા જ એને જ મારી નાખવામાં આવે. તો આજે એ જે મેર લોકો, મેર સમાજ છે, તો મેર સમાજ એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઢોલનું મહત્વ છે. અને હજી પણ એ લોકો કામયાબ જ રાખ્યું જ છે કે નહીં, ઢોલ આપણા માટે શું છે. અને સારા પ્રસંગની અંદર એ લોકો જ્યારે લગ્ન હોય ત્યારે ઢોલ પેલા વધાવવાનું કારણ જ આપણે કહીએ ને કે ભાઈ ઢોલ વધાવો, ઢોલ વધાવો. ઢોલ વધાવવાનું એ ગમે એવું કામ હોય મેર સમાજની અંદર, પણ જ્યાં સુધી એને ઢોલ ન વધાવે ત્યાં સુધી એનું બીજું કાર્ય ન થાય. બરોબર છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો હજુ પણ મહત્વ આપે છે. અને એના ઉપર તમને ભરોસો છે, એના મહત્વ ઉપર ભરોસો છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સાંભળવામાં હતું કે તમે વિદેશ પ્રવાસ પણ આ ઢોલના આશરે કરી લીધા છે. તો કયા કયા દેશમાં તમે જઈને આવેલા છો, કેટલી વાર વિદેશ યાત્રા કરી? હું વિદેશ યાત્રા 5 વખત લંડનમાં જ ગયો છું. બીજા તો દેશમાં નથી ગયો, પણ લંડનમાં 5 વખત જઈ આવ્યો છું. અને આ વર્ષે પણ લંડનમાં જ હતો. એટલે આ મારી આ 6 વખત, મતલબ છઠ્ઠી ટૂર યાત્રા મારી થઈ લંડનની અંદર. અને એ બધું આપણે ઢોલને જ જોવા છે. પણ એક ને એક શહેરમાં વારંવાર જવું એ બહુ સારી વાત છે કે તમારું કંઈક ત્યાં રહી જતું હશે અને તમારી કંઈક ત્યાં સારી કલા એવી જોવા મળતી હશે, તો તમે વારંવાર ને આમંત્રિત થતા હશો. ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે હાલમાં તમે ઢોલ વગાડવા જાઓ છો, તો અત્યારે તમને કેવું માન સન્માન મળે છે? માન સન્માન તો એવું છે કે અમને એવું થતું જ નથી કે અમે ઢોલી છે. અત્યારની અંદર અમને એવું થતું જ નથી કે અમે ઢોલી છે. કેમ કે એ લોકો જે અમને જે નજરથી જોઈએ છે ને, એ એક ભાઈ તરીકે, મિત્ર તરીકે, અને એમના પોતાના દીકરા હોય એ રીતના જોઈએ છે. હા, ઢોલી છે એનો કોઈ ના નથી, જે છે એ આપણે રહેવાના જ છે. પણ એ લોકો એવું નથી સમજતા કે નહીં આ ઢોલી છે. પેલા જે જમાનાની અંદર આપણા બાપ દાદાઓને કહેતા કે ભાઈ આ ઢોલિયું છે, ઢોલી છે, બરોબર. પણ અત્યારે એવું નથી. અને એમાં પણ જ્યારે આ દેશ વિદેશમાં ગયા પછી જે આપણા મહત્વ કહે ને કે આપણો થોડોક અલગ સ્ટેટસ થઈ જાય, એવી રીતના. અને પાછા મેર સમાજમાં કલાકારો બધા અત્યારે તમે જોવો તો સિંગરો, લેડીઝો, મેર સમાજના ઘણા એમાં બધા હારે હોય. એટલે એ લોકો જોઈ છે કે ભાઈ આ બહાર જાય છે. એટલે અમારે તો એવું કાંઈ છે જ નહીં. અમને ભાઈઓથી પણ વિશેષ રાખેલી. અને ખાસ કરીને મારા ગામ બખરલાની વાત કરું તો આજે બખરલાની અંદર હું જાઉં છું તો મને એવું ફીલ નથી થતું કે હું ઢોલીનો દીકરો છું, કે હું ઢોલી છું, મારાથી આવું રાખે. એવું કાંઈ અમને હોતું જ નથી. એમ બધા એક સાથે બેઠા હોય, એક સાથે જમતા હોય, એક પરિવાર તરીકે. હા. પછી બેનું દીકરીઓ હોય એ આપણે હથોજ સીતારામ કરે. અમારા ગામમાં એવું કાંઈ મને તો એવું લાગતું નથી. હા, પહેલા હતું, પણ અત્યારે અમને તો એવું કાંઈ એવું ફીલ જ નથી થતું કે આપણે ઢોલ વગાડીએ તો આપણે દૂર બેસાડે, દૂર જમાડે. એવું કાંઈ નહીં, એક સાથે બધા સાથે જમવાનું. ખૂબ સરસ. આ ખરેખર એક આનંદ થયો. પણ તમારા ઘણા પ્રોગ્રામ આપ્યા હશે તમારી આ જિંદગીની અંદરમાં, તો કોઈ એવો યાદગાર પ્રોગ્રામ રહ્યો હશે, કોઈ એવો વળાંકવાળો કે ત્યાંથી એક તમારી લાઈફ એકાએક જ ટર્ન લેતી હોય, એવો યાદગાર પ્રોગ્રામ કયો રહ્યો હશે? યાદગાર તો પ્રોગ્રામ મારા ગામનો જ છે, હોળીનો. હા, કે ત્યાંનો જે મણિયારો ફેમસ બખરવાનો, કે ત્યાંથી આપણી શરૂઆત મારા ફાધર ગઈ. કે એના ભેગું જઈને જ્યારે આપણે ઢોલ વગાડ્યો ત્યારે અલગ યાદગારમાં આપણે વયા જાય ને, કે અહીંથી આપણે સ્ટાર્ટ કર્યો ને ક્યાં જાશું એ યાદગાર મારા ગામની જો હોળીનો મહોત્સવ છે ને, ત્રણ પડવાનો, ત્યાંથી જ આપણી શરૂઆત. મતલબ કે હોળીનો તમારા ગામનો બખરલાનો પ્રોગ્રામ કહી શકાય. હા. તો હવે ઢોલ ઉપર જ એક જીવન આખું નિર્વાહ કરવું એક કરી શકાય એમ તમારો મત તમે આપો છો કે જીવી શકાય જીવન ઢોલ ઉપર? સરસ જયેશભાઈ. ખરેખર વાલ્મીકી સમાજના લોકોને આ જે વ્યવસાય છે એ હવે પછી પરંપરાગત ચાલુ રાખવો જોઈએ કે છોડી દેવો જોઈએ? જતીનભાઈ, એમાં એવું છે કે જે આપણા પોતાના ગામડા છે વારસાના, ત્યાં તો આપણે ખરેખર કહે ને કે આપણે ધ્યાન દેવું પડે, ચાલુ રાખવું પડે. પણ એની હારવાર હું તો એવું કહું છું કે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન દેવું જોઈએ. ઢોલ તો છે જ, એ આપણા બાપ દાદાના જે વારસાના છે એમાં તો આપણે જવાના નથી, વગાડવાના કે
કે વગાડવાનો તો આપણો હક તો ત્યાં રહેવાનો જ છે. પણ મારું તો એવું કહેવાનું છે કે જેટલું બને એટલું શિક્ષણની અંદર ધ્યાન દે ને તો આ વસ્તુ એનાથી પણ હજી આપણે બધું કરી શકીએ. પણ શિક્ષણ થોડુંક મહત્વનું છે. અને ઢોલ કે આજે ઘણા માણસો એવા છે કે જે ભણી નથી શકતા, એ ઢોલની અંદર એનું નિર્ભય જીવન કરે છે, એનો સમજી લો કે એનું જીવન જ પોતે એમાં હલાવે છે. પણ આ વસ્તુ મહત્વ જ છે, એવું નથી કે નથી મહત્વ, પણ એની હારવાર શિક્ષણ એ મહત્વ છે. પણ આ વસ્તુ શું છે કે શરીરમાં લોહી છે ત્યાં સુધી હું ખુદ ઢોલ વગાડું છું, હું કહી શકું ને કે મારા શરીરમાં જ્યાં સુધી લોહી છે ત્યાં સુધી. પણ હારોહાર જો આપણે શિક્ષણ હોય તો સારી એવી નોકરી કરીએ તો આપણે જ્યારે 60 વર્ષના થાય ત્યારે આપણે છૂટા થાય તો આપણને થોડો બીજો આશરો મળે. પણ ઢોલ તો આ વસ્તુ એવી છે કે આની અંદર તમારું શરીરમાં લોહી હોય ત્યાં સુધી, પછી પૂરું, પછી તમારો કોઈ બીજો આશરો નહીં. મતલબ કે શિક્ષણને અત્યારે મહત્વ દેવું જોઈએ, જરૂર દેવો જોઈએ. સરસ. જયેશભાઈ, આ એપિસોડના અંતમાં એક પ્રશ્ન પૂછવા માંગીશ તમને કે અમારી ચેનલ વિશે તમારા મંતવ્ય અમારા દર્શક મિત્રોને જણાવો. તમારી ચેનલની વાત કરીએ તો ખરેખર બહુ કે ને કે આનંદ, આપણે જે વાલ્મીકી સમાજ પ્રત્યે જે આનંદ હોય એ આજ આનંદ મળે છે. અને ઘણા એવા જોયું છે કે વાલ્મીકી સમાજના ઘણા કલાકારો છે, ક્યારે આવી રીતના ઇન્ટરવ્યુમાં અમે નથી જોયું કે ઇન્ટરવ્યુ એ લોકોનું આવ્યું. પણ આજે તમે શરૂઆત કરી છે એ વાલ્મીકી સમાજને એક આગળ લઈ આવવા માટે, એક ધ્યાન દોરાવવા માટે કે આપણી સમાજના કેટલા કલાકારો છે નાના મોટા. અને આપણે જોઈ શકીએ છીએ ઘણા એવા કલાકારો છે કે જે જિંદગી નીકળી ગઈ, એની ક્યાંય ઓળખાણ નથી, કોઈ ઓળખતું નથી. પણ જે તમે આ એક કાર્ય જ કહેવાય, આ ચેનલ નહીં, હું તો એક કાર્ય જ કહું છું કે જે તમે વાલ્મીકી સમાજના કલાકાર પ્રત્યે જે આ કાર્ય કરો છો ચેનલના માધ્યમથી, તો આજે મને એવું લાગે છે કે ઘણી આપણા સમાજના એવા કલાકાર છે કે તેઓ ધીરે ધીરે આગળ વધશે. અને ટૂંકમાં કહું તો આ જે ચેનલ છે આપણી વાલ્મીકીની વાચા, એને ખૂબ ખૂબ શેર કરો, લાઈક કરો અને ફોલો કરો, કે જેથી કરીને આપણા જે કલાકારો છે જે નાના મોટા જે કોઈ એ લોકો આની અંદર આવે અને આપણી જ સમાજના બધા એમને ઓળખે. તો આ હતા વાલ્મીકી સમાજના સુપ્રસિદ્ધ ઢોલી, અને આપણે એને ઊંડાણપૂર્વક જાણ્યા છે અને જોયું કે કઈ રીતે એક તુચ્છ વ્યવસાયને એને આજે આન બાનને શાનમાં ફેરવી નાખેલ છે. અને એક ઢોલ જે કદાચ કોઈ માન્યતા નહોતું આપતું, એનું આજે સ્ટેટસ અને લેવલ બે બદલીને રાખી દીધું છે. તો એ આપણા આજના મહેમાનને જાણ્યા. અને આવા નવા મહેમાનોને જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કોમેન્ટ કરી અને જણાવો. અને તમારા ગલી અથવા મોહલ્લાની અંદરમાં જો કોઈ વાલ્મીકી સમાજના આવા સુપરસ્ટાર, અમે અમારી ભાષામાં કહીએ છીએ, એવા વસતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો. અમે એનો ઘરે આવી અને એના જીવનમાં પ્રકાશ નાખી અને અમે લોકો સુધી પહોંચાડીશું. નમસ્કાર.